સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો માત્ર ને માત્ર આપણે ઐતિહાસિક વિરાસત તરીકે જાણીએ છીએ। આ કિલ્લો રાણક દેવીને રાખેંગાર પૂરતો સીમિત બની ગયો છે। અહીં પાણીના તળાવ છે, બૌદ્ધ ગુફાઓ છે અને નીલમ તોપ છે, માણેક તોપ છે, અડીકડી વાવ છે। આવી જ વાતો આપણે સાંભળી છે। હકીકતમાં ઉપરકોટના કિલ્લામાં જૂનાગઢ અને અલગ અલગ સમાજના મા ભામાશાઓનો એક વિસ્તૃત ઇતિહાસ છુપાયેલો છે। આ ઇતિહાસને બહાર કાઢવા માટે રાજ્ય સરકારે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને આવતીકાલે સવારે 9 કલાકે પ્રવાસન મંત્રી મોળુભાઈ બેરાને હસ્તે આહિર સમાજના અગ્રણી વીર દેવાયત બોદર, રજપૂત સમાજના અગ્રણી રા નવઘણના ઇતિહાસને દર્શાવતા મેમોરિયલનો ખાતમુહૂર્ત સમારંભ યોજાશે। સવારે 9 કલાકે મોળુભાઈ બેરા ખાસ કરીને પ્રતિમા અને આ મેમોરિયલ હાઉસનું ખાતમુહૂર્ત કરશે। ઉલ્લેખનીય છે કે વીર રજપૂત સમાજના રા નવઘણ, આહિર સમાજના વીર દેવાયત બોદર અને વાલ્મીકી સમાજના વીર ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈના ઇતિહાસને ઉજાગર કરવાનો સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જેના ભાગરૂપે આવતીકાલે મોળુભાઈ બેરાની સાથે માજી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। આહિર સમાજમાં, રજપૂત સમાજમાં અને વાલ્મીકી સમાજમાં ભારે ઉત્સાહ છે, ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જૂનાગઢ વાસીઓને આવતીકાલના આ ઉપક્રમમાં હાજર રહેવા નિમંત્રણ આપ્યું છે। આપણી વિરાસત, આપણી પરંપરા અને આપણો ઇતિહાસ જાળવવાની જવાબદારી આપણા બધાની છે અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી રામ મંદિરથી લઈને રામ સેતુ સુધીની જે ઇતિહાસની જાળવણી કરી છે, આપણે બધા એમના સાક્ષી છે અને આપણે જોઈ રહ્યા છીએ। એ જ રીતે આદરણીય ગુજરાત રાજ્યની અંદર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આ જ રીતે ગુજરાતની પરંપરા, વિરાસત, ઇતિહાસને જાળવવા માટેની જે પ્રયત્નો કરી રહ્યા છે ને જે ચાલી રહ્યું છે એ ખૂબ મહત્વપૂર્ણ છે અને આના ભાગરૂપે આવતી 10 તારીખે ઉપરકોટ ખાતે આપણે જે રીતે ઉપરકોટ કિલ્લાનું રિનોવેશન જોયું, ઉપરકોટ કિલ્લાનું નવું નિર્માણ જોયું અને એ રીતે આપણે એ કિલ્લાની અંદર એક નવું મેમોરિયલ બનાવવા જઈ રહ્યા છીએ। એમાં વીર દેવાયત બોદર, રા નવઘણ, વીર ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈ, આ 4 લોકોનું આ કિલ્લાની અંદર ખૂબ મોટું યોગદાન હતું। એમને યાદરૂપે આ કાર્યક્રમ સરકાર દ્વારા થઈ રહ્યો છે। તો બધા જૂનાગઢના લોકો આપણી આ ઇતિહાસની જાળવણીમાં સહભાગી થઈએ અને આપણો પણ એની અંદર મત અને આપણી પણ એક જાળવણીની અંદર આપણી પણ એક ભાગરૂપે હોય એમના માટે સૌને 10 તારીખે સવારે 9 વાગે ઉપરકોટ કિલ્લા ખાતે પધારવા માટે આમંત્રણ